We welcome you all students from different colleges of mass media, journalism, communication. All known faces, unknown faces, you all are welcome at Ahmedabad Management Association. This is the fourth Saturday. Few of the faces I can see they are regularly coming over here. There are two reasons. One, I will take credit of myself, or rather AMA, that there are good programs, that's why you are coming. And one credit goes to you because you also wanted to be out of house, out of home, because you have been at home for many years and decades now. એ 2 વર્ષ આપણને 2 સદી જેવા લાગે છે બધાને. સો બંનેનો સંગમ કરીને અહીંયા તમને બધાને હું બોલાવતો રહું છું અને તમે બધા અહીંયા આવતા રહો છો બદલ ખૂબ ખૂબ આભાર. Maltiben will take forward the entire event. This is a special event which we have designed where the students will be sharing their experiences, their learnings, and we have two different stalwarts of the same industry. I will welcome Vandan Bhai. Vandan Bhai, જે કોઈ ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે થિયેટરમાં અને એના સિવાય ઘણી બધી હિન્દી ફિલ્મ એ એમના કારણે અને એમના થકી રિલીઝ થાય છે. એટલે એમની જોડે ઇન્ડસ્ટ્રી ઇન્સાઇટ્સ ઘણી જાણવા મળશે. વી વિલ બી એબલ ટુ લર્ન સમથિંગ દેટ વોટ ઇઝ ધીસ ઇન્ડસ્ટ્રી અબાઉટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફિલ્મ્સ ઇન થિયેટર. એન્ડ ઓફકોર્સ હી વુડ હેવ પેન ઓફ OTT ઓલ્સો. એમને OTTના કારણે કેટલું ભોગવવું પડે છે એ પણ તમે અહીંયા કહી શકો છો. વન સાઇડેડ નથી રાખતો હું, પણ મિત્ર છે અને આ વસ્તુને આગળ લઈ શકે એટલા માટે મેં એમને ખાસ છેલ્લી ઘડીએ રિક્વેસ્ટ કરીને આવ્યા. ખૂબ ખૂબ આભાર. અને એક કલાકાર મિત્ર છે, સિનિયર, મારા પણ સિનિયર છે ઘણા. એમણે શેરી નાટકથી OTT બધા પ્લેટફોર્મમાં કલાકાર તરીકે, લેખક તરીકે, રાઇટર તરીકે, પ્રોડ્યુસર તરીકે બધી જ રીતે એમણે કામ કર્યું છે. એટલે એમણે આખી એ જર્ની છેલ્લા 3 દાયકામાં જોઈ છે કે કઈ રીતે કલા ક્યાં ક્યાં પીરસાય છે અને ક્યાં ક્યાં એને વધારવામાં આવે છે અથવા તો ક્યાંક વધેરાઈ જાય છે. એવા દીપકભાઈ અંતાણીનું ખૂબ ખૂબ સ્વાગત છે. So this is an interactive session, a new format. I hope you all will enjoy it. I am requesting our film production management course director and PR committee member Maltiben to take it forward. See you all. Thank you for being here, and we will finish it at 8 o'clock, but be here before that also. Thank you very much. ગુડ ઇવનિંગ, બધાનું સ્વાગત છે. થેન્ક યુ ઉન્મેશભાઈ. છેલ્લા 4 શનિવારથી, એક શુક્રવાર હતો, 3 શનિવાર અને 1 શુક્રવાર, ખૂબ સરસ ફિલ્મ ફેબ્રુઆરી ફિલ્મોત્સવ આપણો ચાલ્યો. અને એ દરમિયાન જેમ ઉન્મેશભાઈ કહું, તમારામાંથી ઘણા એમાં પાર્ટિસિપેટ પણ કર્યું. આ એક નવો વિચાર હતો કે આટલી બધી મીડિયા સ્કૂલ્સ છે અમદાવાદમાં, તો વાય નોટ ટુ જસ્ટ શેર અને એમની પાસેથી પણ એમના વિચારો, કારણ કે આ 2 વર્ષમાં આપણે ઘણું બધું OTT વર્સિસ થિયેટર એના વિશે અનુભવો પણ કર્યા છે અને એના વિશેના વિચારો પણ આપણા ચોક્કસ ઘડાયા છે. સો આઈ વોઝ જસ્ટ ઇન્ટરેક્ટિંગ વિથ ધી પાર્ટિસિપન્ટ્સ, જે ફોર્મેટમાં આપણે આ ડિબેટ કરવાના છીએ. આમ તો મને વંદનભાઈ અને દીપકભાઈ બંનેનો બહુ જ ડિટેલમાં પરિચય આપવાની ઈચ્છા છે. તમે બધા જ એ જનરેશન છો કે જે તમે ગૂગલ સર્ચ કરશો ને, વિકીપીડિયા, બધી જ માહિતી એમના વિશે મળી જશે. કઈ ફિલ્મ્સ, ટેલિવિઝન, શું એમણે કર્યું છે, OTT, કારણ કે જેમ દીપકભાઈ વિશે વાત થઈ કે એમને દરેક મીડિયામાં અને ખાસ કરીને એ થિયેટર હોય કે સિનેમા હોય એમાં એમણે જે કામ કર્યું છે, ટેલિવિઝન, અને પોતે પ્રોડ્યુસર. તો ઈચ્છા હોય તો હું ચોક્કસ એમને જ્યારે હું સ્ટેજ ઉપર બોલાવીશ એ પહેલાં એમનો પરિચય આપીશ વધારે. પણ મીનવાઇલ આઈ વિશ કે તમે પણ એમના વિશે, બધા પાર્ટિસિપન્ટ્સને ખબર જ હતી કે દે આર ગોઈંગ ટુ બી અવર ચીફ ગેસ્ટ એન્ડ અવર ગેસ્ટ ઓફ ઓનર. થોડુંક એમના વિશે તમે સર્ચ કર્યું હશે, કારણ કે હું મીડિયાના સ્ટુડન્ટ્સને જાણું છું કે એ લોકોને હંમેશા એ પ્રકારની જિજ્ઞાસા હોય જ છે કે હુમ વી આર ગોઈંગ ટુ હેવ વિથ અસ, યુ નો, જ્યુરી તરીકે. તો તમે ચોક્કસ એના વિશે જાણશો. અને અધરવાઇઝ ઇટ વિલ બી માય પ્લેઝર. લેટર ઓન આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ ધેમ. વધારે સમય ન લેતા, મેં જેમ કહું છે આપણું ફોર્મેટ, 2 ઇન્સ્ટિટ્યૂટ્સના 4 વિદ્યાર્થી મિત્રો અહીં આવશે. 20 મિનિટ્સ ટોટલ.
આ જે વિષય છે એના ઉપર ડિબેટ કરશે. તમે પ્રો અગેન્સ્ટ તૈયારી કરી જ હશે અને તમારા વિચારો મુક્તપણે તમે અહીંયા ડિબેટના સ્વરૂપે એ રજૂ કરશો. જ્યુરી વિલ ટેક નોટ ઓફ how logically you are putting forward your arguments with what kind of whatever experiences you would like to share. તો 20 મિનિટ્સ તમારે માટે, અને આપણે એવું નથી કે અહીંયા 19મી મિનિટે તમને બઝર આપીશ હોય તો, પણ આઈ વિલ જસ્ટ સ્ટોપ યુ એટ 20 મિનિટ્સ, રાઈટ? દેન ધ અધર 4 persons will come and they will sit and again they will also debate. અને એ પછી ફાઇનલી આપણે એક બેસ્ટ ટીમને આપીશું ટ્રોફી અને 2 સ્પીકર્સ જેને ઇન્ડિવિજ્યુઅલ અમે પ્રાઇઝ આપીશું. સો ધીસ ઇઝ વોટ વી હેવ પ્લાન. અને ટોટલ ઓલ 8 પાર્ટિસિપન્ટ્સ આર હિયર. યસ. સો શેલ વી સ્ટાર્ટ વિથ જે રીતે આપણે અનાઉન્સ કર્યું છે એ રીતે જ ઇન્વાઇટ કરું કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ? લેટ્સ સ્ટાર્ટ વિથ ગુજરાત યુનિવર્સિટી. MMCJ students. Please, 2 of you. And 2 NIMCJ students because they are master students, right? ચાર માઇક આપવા પડશે એ લોકોને? અચ્છા, વારાફરતી. ઓકે. આ ગ્રુપ ડિસ્કશન નથી. સો ઇટ્સ લિટલ ડિફરન્ટ ફોર્મેટ વી ઓલરેડી ડિસ્કસ. કારણ કે ગ્રુપ ડિસ્કશનમાં એવું થાય કે બધા એકબીજા ઉપર ટ્રાય ટુ ચડી બેસે, એવું ના કરશો. અને ઓફકોર્સ બોથ ઓફ યુ આર ગોઈંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ એન્ડ દે આર ગોઈંગ ટુ સ્પીક ઇન ગુજરાતી. યુ વિલ બી કમ્ફર્ટેબલ? ઓકે, દેન ઇટ્સ ગ્રેટ. ચાલો, તો નહીં તો શું થાય, પેલું ભાષાના પણ કંઈ પ્રશ્ન ના થાય. તો યુ વિલ બી કમ્ફર્ટેબલ ટુ. I would request all of you, 4 of you, please introduce yourself briefly, individually. Yes, please. And all the best. Okay. Good evening, all. I am Devyani Padhyar and I'm from Gujarat University Journalism Department. Good evening. Myself, Amit Brahmbhatt. I'm also from Gujarat University, MMCJ. ગુડ ઇવનિંગ. હું નિરાલી પવાર, હું NIMCJ PG ડિપ્લોમા કોર્સમાંથી છું, ફર્સ્ટ યર. Good morning, sir, and good evening to all of you. And I am Kashyap Bhatt from NIMCJ, and I am pursuing my post-graduation diploma in journalism. Thank you so much. સો હું સ્ટાર્ટ કરી શકું? યા. તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે આપણે ડિબેટની વાત કરી રહ્યા છે તો OTT અને થિયેટર, તો હું એવું ના કહી શકું કે કઈ વસ્તુ વધારે સારી છે, કેમ કે મારું પર્સપેક્ટિવ છે. દરેક માણસનો એક પર્સપેક્ટિવ હોય છે, એક નજરિયો હોય છે. એ હિસાબથી એ ડિસાઇડ કરે કે કઈ વસ્તુ વધારે સારી છે અને કઈ વસ્તુ વધારે ઓછી સારી છે એમ. પણ એઝ અ એનાલિસિસ અને એઝ અ મીડિયા સ્ટુડન્ટ હું એના પ્રોઝ અને કોન્સ, ઇકોનોમિકલ સ્ટ્રક્ચર અને સોશિયલ સ્ટ્રક્ચરના કારણે હું એના ઉપર ચર્ચા કરીશ. તો મને મારા નજરિયાથી એવું લાગે છે કે OTT એ થિયેટર કરતાં વધારે ઇમ્પેક્ટફુલ છે. એના રીઝન્સ એ છે કે દેર વોઝ અ ટાઈમ જ્યારે અહીંયા ઇન્ડિયાની અંદર એક ડિબેટ ચાલી કે બોલિવૂડની અંદર કે જે સ્ટાર કિડ્સ છે એમને વધારે એપ્રોચ મળે છે, એ લોકો વધારે ચાલે છે. એવું નહીં કહી શકાય કે નેપોટિઝમ છે, એ તો આપણા દરેકના ઘરમાં હોય જ છે. મારા પપ્પા છે તો મને જ સોંપવાના છે. બટ વસ્તુ એ છે કે એના કારણે જે સ્ટાર કિડ્સ છે ને એમનું પ્રમોશન્સ વધારે થતું. અને જ્યારે અમુક મૂવી, હવે આપણે વાત કરીએ માજી ધ માઉન્ટન, બધાએ જોઈ હશે, બરાબર? પણ અને બધાને મૂવી સારી પણ લાગી હશે, મોસ્ટ ઓફ ધેમ. બટ એ લોકો એ મૂવીને થિયેટરમાં જોવા નહીં ગયા હોય, ફોનમાં જોવા ગયા હશે. તો આ જ રીતે જ્યારે OTT ઉપર જ્યારે મૂવી રિલીઝ થાય છે ને ત્યારે આપણે જોઈશું કે અમુક સ્ટાર કિડ્સ કરતાં વધારે જે સારા એક્ટર્સ છે કે સારા કન્ટેન્ટ છે ને એને વધારે મળી રહ્યું છે, ઓપોર્ચ્યુનિટીઝ બધાને મળી રહી છે એમ, બરાબર? હું આ વિશે કહેવા માગીશ કે જે તમે કીધું કે OTTમાં ઓપોર્ચ્યુનિટીઝ છે, ઇમ્પેક્ટ OTTનો એટલો વધારે ગ્રાન્ડ નહીં જોવા મળે જેટલો થિયેટરમાં જોવા મળશે. તમને મજા થિયેટરમાં જોવામાં આવશે, તમે ફોનમાં જોશો કે લેપટોપમાં જોશો કે ટેબ્લેટમાં જોશો, એના કરતાં તમે થિયેટરમાં કોઈ મૂવી જોયું હોય તો એ તમને વધારે ઇમ્પેક્ટફુલ રહેશે.
તમને કદાચ યાદ ના હોય તો તમે પહેલું મૂવી થિયેટરમાં જોયું હોય એનો તમને અલગ ઓરા હોય, અને તમે ફોનમાં જોવો એનો અલગ ઓરા હોય છે. તો તમારી જે આ વાત હતી કે OTTનો ઇમ્પેક્ટ વધારે છે, એમાં હું એગ્રી નથી. હવે જ્યારે ઇન્ડિયન ઇકોનોમિક સ્ટ્રક્ચરની વાત આવે ને, તો અત્યારે મતલબ થિયેટર દરેક જગ્યાએ અવેલેબલ નથી. હું જ્યારે અમુક એવા રૂરલ એરિયાની વાત કરું, અમુક સિટીઝ, અમુક ગામડાઓ જ્યાં થિયેટર એટલા બધા નથી હોતા કે બધી મૂવીઝ પણ ત્યાં રિલીઝ નથી થતી. આપણને અમુક લેવલનો કન્ટેન્ટ જ ત્યાંથી કન્ઝ્યુમ કરી શકીએ. બીજી વસ્તુ એ કે ફાઇનાન્શિયલી વાત કરીએ તો અગર મેં મારી ગર્લફ્રેન્ડને લઈને તો પિક્ચર જોવા જવાય જ નહીં મારથી, કેમ કે એક ટિકિટના 500 રૂપિયા હોય, જોડે પોપકોર્ન તો એ જ બેનને જોવે જ, એટલે પતી ગયો મારા 1000 રૂપિયાને. એઝ અ સ્ટુડન્ટ મને ઘરથી એટલી પોકેટ મની નથી મળવાની. જ્યારે અગર મેં એક સબસ્ક્રિપ્શન લઈ લઈશ તો મેં સોફા ઉપર બેસીને બી જોઈ શકું છું. મને કોઈ બી ચેર મારા માટે અવેલેબલ છે. હું બસમાં ટ્રાવેલ કરતી વખતે બી જોઈ શકું છું, ક્યાંય બી. તો એક એ ફાયદો થઈ શકે કે મેં ગમે ત્યારે ગમે તે સમયે. હવે મૂવીઝની વસ્તુ એવી છે કે અમુક ટાઈમ, કે માની લો કે ફ્રાઈડે મોસ્ટલી મૂવીઝ રિલીઝ થાય છે અને આપણે એને હોલિડેઝ ટાઈમે જ જોવા જોઈએ. બટ OTT એક એવો સમય છે જેના માટે તમારે સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. તમે તમારા ફ્રી ટાઈમમાં ક્યારે બી જોઈ શકો છો. તો મોસ્ટલી વ્યુઅરશિપ એના કારણે વધારે મળે છે. વ્યુઅરશિપના સામે આપણે જોઈએ તો થિયેટરથી આપણને વધારે રેવન્યુ જનરેટ થાય છે. મને એવું લાગે છે કે તમે એ રેવન્યુથી ઇન્ડિયાની ઇકોનોમીમાં પાર્ટ હોય છે એ રેવન્યુનો, થિયેટરના રેવન્યુનો. તમારો એમાં શું વિચાર છે OTT પર? ઓકે, તો તમે એવું કહો છો કે રેવન્યુનો વધુ ઇમ્પેક્ટ છે થિયેટર થ્રુ. ઓકે, તો આપણે પહેલાં તો જોઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવી કેટલી બધી ફિલ્મ્સ છે જે શૂટ થાય છે, કમ્પ્લીટ થઈ જાય છે, બટ એ લોકો પાસે પછી એટલું બજેટ નથી રહેતું કે એ લોકો થિયેટર ઉપર લોન્ચ કરી શકે. જ્યારે OTT ઉપર પ્રમોશનની કે આ બધી બજેટની આપણે માથાકૂટ નથી રહેતી. જે શૂટ થાય છે આપને જોવા મળે જ છે. પછી અને મોસ્ટ ઓફ જોઈએ ને તો જે NRIs છે અહીંયાના આપણા જે બારે છે, એ લોકો બધી જ મૂવીઝ, બધી જ સિરીઝ જે ઇન્ડિયામાં રિલીઝ થઈ રહી છે એ લોકો ત્યાંથી બેઠા બેઠા જોઈ શકે છે. જે મે બી એમને એમ થાય કે જો ચલો કંઈક ઇન્ડિયાનું એ લોકોને મળી રહ્યું છે. તો જેટલી શૂટ થઈ રહી છે ને મૂવીઝ, એટલી થિયેટર પર તો આવતી નથી પહેલાં તો. ઓકે, તો હું હવે એમ કહેવા માગીશ કે સિનેમા કે થિયેટર તમે જ્યારે જોવો છો એની વાત જ્યારે આવે છે OTTના કમ્પેરિઝનમાં, તો સૌથી પહેલાં મને એમ થાય છે કે જ્યારે વાત કરી કે OTT વધારે ફ્લેક્સિબલ છે, આમ છે તેમ છે, પણ 1895થી હું તો સ્ટાર્ટ કરીશ કે લુમ્બરી બ્રધર્સ હતા તો એમણે જ સ્ટાર્ટ કર્યું હતું થિયેટર. અને ત્યારથી એ લોકોને જોશ હતો કે એક સાથે એક હોલમાં બેસીને જ્યારે બધાય નિહાળતા હોય તો એ મજા જુદી છે. અને બીજા નંબરમાં કે અહીંયા મોસ્ટ ઓફ યંગ જનરેશન બેઠી છે, તો હું તમને પણ પૂછવા માગીશ કે માર્વેલ મૂવીઝ જેટલી પણ આવે છે, શું એ OTT માટે બનેલી છે? હા કે ના? નથી. એની મજા તમને થિયેટરમાં જ જોવા મળે અને એના માટે તમારે થિયેટરમાં જ જવું પડે. ચલો, તો આ જ વસ્તુને આગળ વધારે કે માર્વલ્સ ફેન્સ અહીંયા જેટલા બેઠા છે, શું લોકી થિયેટરની અંદર રિલીઝ થતી? કોઈ વેબ સિરીઝ માર્વલની પહેલાં આવી હતી OTT પહેલાં? તો આ એક નવો થિંગ છે કે જે નાના નાના સ્ટાર્સ જે માર્વલના હતા, નાના સુપર હિરો, લોકી કે આ લોકોના મૂવી આપણે એક્સપેક્ટ નહોતા કર્યા, બટ એ આપણને મળ્યા. બ્લેક વિડો આપણને OTT ઉપર મળી. તો એવું નથી. અને જ્યારે પેન્ડેમિકની વસ્તુ આવે છે ત્યારે થિયેટર ટોટલ બંધ થઈ જાય છે. આપણે કહી શકાય કે 2006 ઓર સમથિંગ ઓકે 2006 ત્યારથી આપણી અંદર OTT આપણી સામે આવ્યું, બરાબર. તો એના પહેલાં આપણે થિયેટર જોઈ રહ્યા હતા. પણ જ્યારે પેન્ડેમિકનો સમય આવ્યો ત્યારથી OTT બૂમ ઉપર જતું રહ્યું અને ત્યારથી OTTના કન્ઝ્યુમર્સ વધી ગયા. અત્યારે બી થિયેટર હોવા છતાં બી આપણે OTT પર વધારે જોઈ રહ્યા છે. વી ડોન્ટ હેવ ધેટ મચ ટાઈમ કે દર વખતે આપણે થિયેટરમાં જોઈ શકે. મંથલી 1 કે 2 વાર જોઈ શકે. અને જે કોસ્ટિંગ છે ને, 2 કે 3 વાર મૂવી જોવા જઈએ ને એટલા રૂપિયામાં આપણું એક સબસ્ક્રિપ્શન આવી જાય. અને એના પછી આપણને બહુ બધી સિરીઝ જોવા મળી શકે છે, બહુ બધા મૂવીઝ જોવા મળી શકે છે. ઓકે, તો OTTમાં જે બધી તમે કીધું કે સબસ્ક્રિપ્શન છે, આ છે તે છે, હવે મારું કહેવાનું એમ થાય છે કે OTT પ્લેટફોર્મ જે છે અત્યારે લોકડાઉનની તમે વાત કરી કે પેન્ડેમિક જે ટાઈમે જે પણ થયું, તો એ ટાઈમે સ્કૂલ કોલેજીસ પણ ઓનલાઈન આવી ગયા હતા. હું થોડુંક વધારે મારી વાતને લંબાવીશ, કારણ કે સ્કૂલ કોલેજીસ જ્યારે ઓનલાઈન આવ્યા હતા ત્યારે 9માંથી 10મા ધોરણના જે બાળકો હતા એમના હાથમાં પણ મમ્મી પપ્પાએ ફોન આપી દીધો હતો. એમને પણ પેટીએમ યુઝ કરતાં આવડી ગયું હતું.
અને એ લોકો ફોનમાં શું કરી શકે છે, શું એક્સેસ કરી શકે કે બધું આવડી ગયું હતું. અને જ્યાં સુધી વાત રહી આ એક્સેસની, તો એ છોકરો જે હજી 18 વર્ષનો નથી થયો, 9-10 વર્ષનું એક બાળક છે, એ શું સબસ્ક્રાઈબ કરી લેશે કે એના મમ્મી પપ્પાના ફોનમાં એની સબસ્ક્રાઈબ કર્યું હશે તો એ શું જોવે છે, એના માટેની સેન્સરશિપ તો છે જ નહીં ને. તો થિયેટર એ સેન્સરશિપ પ્રોવાઈડ કરે છે વ્યુઅર્સને, પ્લસ એઝ વેલ એઝ કે તમારા પેરેન્ટ્સને, કે બાળક જ્યાં સુધી એક પુખ્ત વયનું ના થઈ જાય, એક મેચ્યોર બાળક ના થઈ જાય, ત્યાં સુધી એમને એ કન્ટેન્ટ કન્ઝ્યુમ ન કરાય. અને જેના કારણે ક્રાઇમ પણ એટલા બધા રોકાઈ રહ્યા છે જે OTT નથી આપી શક્યું. જ્યારે આ કન્ઝ્યુમેશનની વાત આવે છે કે OTT આ વસ્તુ ઉપર કંઈ નથી કરી રહ્યું, તો એમાં એવું વસ્તુ છે કે જ્યારે તમારા હાથમાં તલવાર આપવામાં આવે ને તો એને ચલાવતા પણ શીખવાડવામાં આવે, તો એઝ અ પેરેન્ટ્સ એ એમની જવાબદારી છે, બરાબર. જ્યારે OTT નહોતું ત્યારે પણ રેપ થઈ રહ્યા હતા, એ વસ્તુ ઉપર આપણે નથી જતા. બટ જ્યારે OTT નહોતું ત્યારે બી ઘણી વસ્તુઓ એવી હતી જે ઓલરેડી અવેલેબલ હતી. ગૂગલ પર તમારે ખાલી નેટફ્લિક્સ જ લખવાની જરૂર નથી. તમારે જ્યારે કોઈ વસ્તુ જોવી છે તો એ વસ્તુ તમે ક્યાંય પણથી જોઈ શકો છો. વાત અહીંયા OTT પ્લેટફોર્મની ચાલે છે, ગૂગલ કે સર્ચ એન્જિનની વાત નથી ચાલતી. તો એઝ વી ટોકિંગ અબાઉટ મૂવીઝ, ઓકે, તો મૂવીઝની અંદર પણ ઘણી એવી મૂવીઝ છે જેની અંદર આ વસ્તુઓ બતાવવામાં આવે છે. એમાં એક સેન્સરશિપ હોય છે, એક હદ સુધી જે બતાવવામાં આવે છે. સેન્સરશિપ દરેક સમયે બદલાતું રહ્યું છે, એમના વ્યૂઅર્સ બદલાતા રહ્યા છે. એક ટાઈમ હતો જ્યારે અમુક સીન્સને 2 ગુલાબ વચ્ચે બતાવવામાં આવતા હતા, 2 ફૂલ વચ્ચે બતાવવામાં આવતા હતા, એક ઝાડ પાછળ બતાવવામાં આવતા હતા. તો એ હવે એના પાછળ બતાવવામાં નથી આવી રહ્યા, ઓન સ્ક્રીન બતાવવામાં આવે છે. અને જ્યારે મૂવીઝ થિયેટરની વાત થાય છે તો એ એક ફેમિલી સાથે આપણે જોવા જતા હોઈએ છીએ, બરાબર. તો જ્યારે આપણને નથી ખબર કે આપણે જે મૂવી જોવાના છીએ, તો એની અંદર એમને એ જ રિસ્ટ્રિક્શન આપી દીધું કે આના ઉપરના જોઈ શકે છે, પણ એમને ક્યાંય એવું નથી લખ્યું કે આના ઉપરના શું બધા ફેમિલી સાથે મૂવી જોઈ શકે છે? ના. તો તમે એક ફેમિલી સાથે ગયા છો અને ત્યાં કોઈ એવું મૂવી છે, હવે ગેંગ્સ ઓફ વાસેપુર છે, તમે એને ડિસાઈડ કરી લો કે 18+ ઉપરના લોકો જોવા જઈ શકે, પણ ત્યાં એવું કોઈ લખેલું છે કે ફેમિલી સાથે જઈ શકે? ના. તો આ વસ્તુ તમને ફ્રીડમ OTTમાં મળી રહે છે કે તમે એક કરીને તમારે ફેમિલી સાથે જોવું છે કે નથી જોવું તમે ડિસાઈડ કરો. થિયેટરમાં 18 વર્ષથી નીચેના બાળકોને નથી જવા દેતા, ID માંગે છે. આ મારો પર્સનલ અનુભવ છે કે હું પણ મારા એક નાના ભાઈ 16 વર્ષનો હતો, એમને હું લઈને ગયો હતો ગમે 18+ મૂવી જોવા માટે. આઈ ડોન્ટ રિમેમ્બર દેટ મૂવી, બટ હું લઈને ગયો હતો ને એકચ્યુઅલી એમણે આઈ કાર્ડ માગ્યું. આજે મારી સાથે નિરાલી બેઠી છે, તો નિરાલીને પણ કેટલી વાર, એ તો 26 છે, તો પણ એની પાસે પણ આઈ કાર્ડ માગવામાં આવે છે કે ભાઈ આ 18+ની મૂવી છે ઓર 16+ની મૂવી છે, તો તમે એના માટે એલિજિબલ છો કે નહીં. એ વસ્તુ OTTમાં ખાલી એક જ્યારે સ્ટાર્ટ થઈ છે ત્યારે ખાલી દેખાડવામાં આવે છે કે 16+. તો હવે પેરેન્ટ બધી વસ્તુ જોવા નથી જવાનું ને કે ભાઈ 16+ની મૂવી છે તો મારું બાળક શું કન્ઝ્યુમ કરે છે. એને તો એમ જ છે કે આ સિમ્પલ એક લેક્ચર એટેન્ડ કરી રહ્યો છે. ઓકે, તો આ વસ્તુ પર આગળ વસ્તુ આપણી હવે આવી ગઈ છે કન્ટેન્ટ ઉપર, કે જે કન્ટેન્ટ લોકો કન્ઝ્યુમ કરે છે. તો આર યુ ગાઈઝ શ્યોર કે જે મૂવીઝ રિલીઝ થિયેટરમાં જાય છે, ચલો હું 18 વર્ષનો છું, મને 18થી નીચે છું, મને ત્યાં જોવા નથી મળી, તો એ મારા ફોન પર પણ મને જોવા નહીં મળે. પાયરેસી વિશે આપણે બધા જાણીએ છીએ, જે મૂવી રિલીઝ થાય છે 2 કે 3 દિવસમાં મળી જાય છે. પાયરેસીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એટલી સક્ષમતા હજી સુધી એવી મને નથી લાગતી કે આવી હોય કે કોઈ પણ એક, જે હું વાત કરું છું OTTના સબસ્ક્રિપ્શન્સ જે તમારા ટીવીમાં છે, જે ફોનમાં છે, એમની વાત કરું છું. કે બાળક, તમે આજે હું એક એક્ઝામ્પલ જ આપું, તમે એક માતા પિતાના એક પેરેન્ટ છો, બરાબર, એક બાળકના પેરેન્ટ છો, તમે સબસ્ક્રાઈબ કરેલું છે કારણ કે લોકડાઉન છે, એક આપણે કલ્પના કરી આવી, બરાબર. અને હવે આ કલ્પનાને હું થોડીક આગળ લઈ જાઉં કે તમે સબસ્ક્રાઈબ કર્યું છે, તમે માની લો કંઈક એક એવી 18+ની મૂવી જોવો છો કે વેબ સિરીઝ જોવો છો, અચાનક જ 10 વાગે તમારા છોકરાનો લેક્ચર ચાલુ થઈ ગયો. હવે રિસેન્ટ એપ્સમાં જઈ અને એ બાળક જોવા માંડ્યું. હવે એ બાળક એટલું સક્ષમ નથી કે એ ટેલિગ્રામમાં જશે, પછી ત્યાંની લિંક ગોતશે, એને તો એ ખબર જ નથી કે આ કઈ વસ્તુ જોવાની છે મારે. પણ આ તો જે ચાલુ છે એ જોવા મળશે કે મમ્મી જોતી તો પપ્પા જોતા તો હું બી જોઉં. તમે આ વસ્તુ જનરલી કહી ગયા છો કે તમારા ઘરનું કહી રહ્યા છો? કેમ કે મારા ભાઈઓ 16 વર્ષના છે ને એમને ટેલિગ્રામ વાપરતા આવડે છે. ટેલિગ્રામને હું મોસ્ટ ઇન જનરલ વાત કરું છું. આજ તમે કોઈને પણ પૂછી લો, આજે હું તમને બહાર આવો, હું સ્કૂલ્સના છોકરા નો ડાઉટ એ બધું યુઝ કરે છે, પણ એ જ તો મારો પોઈન્ટ છે કે એ વસ્તુ કેમ આગળ આવે છે.
ઓટીટીના કારણે. જ્યારે થિયેટરમાં તમે જાઓ છો તો એ વસ્તુ નથી જ જવાની. અને એ વાતને આપણે સાઈડમાં મૂકી દે, બહુ લાંબુ મને એમ છે કે બહુ લાંબુ ખેંચીએ છીએ. ચાલો નવો એક ટોપિક આપું તમને કે થિયેટરમાં તમને એ એક્સપિરિયન્સ મળે છે, ઓડિયો મળે છે કે જે તમે ઘરમાં ક્રિએટ ના કરી શકો. વધીને તમે એક બોટનું કે એમઆઈનું સાઉન્ડ બાર ખરીદી શકો. એનાથી એ રિયલ એક્સપિરિયન્સ ના જ મળી શકે. એના માટે ઓડિયન્સમાં મારી સાથે એગ્રી હશે છે. હા, ઓકે, તો થિયેટર બરાબર કે એ એક્સપિરિયન્સ એ ના આપી શકે, પણ શું થિયેટરનો તમે ડેલી એક્સપિરિયન્સ એ લઈ શકશો? તમે દરેક વેબ સિરીઝ, દરેક મૂવી થિયેટરમાં રોજ જોવા જશો? ઓડિયન્સ અગ્રી છે કે જોવા જશો? કેટલા લોકો રોજ જોવા જશે મૂવી? નહીં જાઓ ને. ઓકે, તો તમારી પાસે એકવાર સબસ્ક્રિપ્શન લઈ લીધું તો તમે ગમે તે સમય ક્યારે બી તમારું મન થાય ત્યારે જોઈ શકશો. હવે એક વસ્તુ હું ઓડિયન્સને પણ પૂછવા માંગીશ અહીંયા. 2021માં એક મૂવી રિલીઝ થઈ સૂર્યવંશી. કેટલાએ જોઈ છે? હાથ ઊંચો કરો ને ખાલી. થિયેટરમાં જોઈ કે ઓટીટીમાં જોઈ? થિયેટરમાં કેટલાને જોઈ છે? મજા આવી? બરાબર. હવે રોહિત શેટ્ટી આજકાલના તો ડિરેક્ટર છે નહીં, નવા જે ઓટીટીમાં આવી રહ્યા છે એવા, નો ડાઉટ હું કોઈને ડિસઓન નથી કરતો, પણ એક રોહિત શેટ્ટી જેવા ડિરેક્ટર હોય કે જે આટલો લાંબો સમય રાહ જુએ કે થિયેટર ખુલે અને પછી અમે રિલીઝ કરીએ. જ્યારે મીડિયાના, આપણે તો સ્ટુડન્ટ છીએ, ત્યારે આપણે પણ મીડિયામાં ઘણીવાર વાંચ્યું કે સૂર્યવંશી રિલીઝ થાય છે, રિલીઝ થાય છે, રિલીઝ થાય છે, અને એની ડેટ ઉપર ડેટ આવતી ગઈ. શું કામ? એ એક્સપિરિયન્સ દેવા માટે લોકોને, અને લોકો જાય પણ છે. હવે આ વસ્તુ જે છે ને એ મેન્ડેટરી નથી, એ કમ્પલસરી નથી કે તમારે મૂવી જોવું જ જોઈએ ને. આ એક મનોરંજનની વાત છે, એક શોખની વાત છે. હવે આ મનોરંજનનો શોખ તમે ક્યાં પૂરો કરો છો ને કેવી રીતે કરો છો એ તમારી કેપેબિલિટી ઉપર છે. એ તમે ઓટીટી ઉપર જોતા હો કે થિયેટર ઉપર જોતા હો, જો તમે શોખીન છો, અને આઈ ગેસ કે આજની યંગસ્ટર તો બધી શોખીન છે અને બધા થિયેટરમાં જોવાનું વધારે પસંદ કરે છે, કારણ કે ત્યાં તો એમને પ્રાઇવેટ સ્પેસ પણ મળતી. અને ઉન્મેશ સરે તો હમણાં વાત કરી કે આજે આપણે બધા શું કામ ભેગા થયા કે ડિકેડ્સ પછી આપણે બધા અહીંયા છીએ કે કોઈને કંઈને બહાર જ નીકળવું છે હવે. અને લોકડાઉન સમય હતો કે ઓટીટી પીક ઉપર ગયું હતું, પણ હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે થિયેટર જે છે એ વધુને વધુ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. તો હું આ કહેવા માંગીશ. ઓકે, તો થિયેટરની અંદર જે સૂર્યવંશી, તો સૂર્યવંશી અત્યારે ક્યાં અવેલેબલ છે? નેટફ્લિક્સ પર, રાઈટ? કેટલા લોકો નેટફ્લિક્સ પર જોઈ? ઓકે, ગયણા ગાંઠા, ઘણા ગાંઠા, કેમ કે એના રિવ્યૂઝ જ એવા આવ્યા હતા. જે લોકો થિયેટરમાં જોવા ગયા હતા, કેટલાને મન થયું કે ક્યાં આવી ગયા જોવા? ઓકે, તો હવે આ વસ્તુને આગળ લઈ છે કે જ્યારે તમે એક મૂવી જોવા જાઓ છો અને મૂવી તમને નથી ગમતું, તમે ટિકિટ લઈ લીધી, બરાબર? ચલો સૂર્યવંશી ગમ્યું, કોઈ બી મૂવી ગમે ના ગમે અલગ વસ્તુ છે. અમુક મૂવી તમને ગમે છે, અમુક મૂવી નથી ગમ્યા. તમે વચ્ચે ઊભા થઈને જતા રહેશો, તમને પૈસા તો પાછા મળવાના નહીં. તમે એના બદલામાં બીજું પિક્ચર તો જોઈ શકવાના નથી. જ્યારે ઓટીટીની અંદર તમે સૂર્યવંશી ચાલુ કરશો અને 2 મિનિટની અંદર તમને ના ગમ્યું તો તમે તરત સ્ક્રીન બદલી શકો. હવે હું એક મારો પર્સનલ અનુભવ શેર કરીશ. સિરિયસલી ના બોલી લે તારું. ઓકે, મને એમ છે કે આપણે અમિતભાઈએ મારી વાત પૂરી સાંભળી નથી, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક. કારણ કે ગઈકાલનો જ મારો અનુભવ હતો. એમાં જ આપણે પ્રોગ્રામ રાખ્યો હતો ડિયર ફાધરનો. એમાં જય વસાવડા ખુદ આવ્યા હતા અને એમને કીધું હતું કે હું આફ્રિકા કે અમેરિકાની પણ કોઈ થિયેટરમાં જાતો હોઉં ને મને એમ થાય ને કે પૈસા પડી ગયા. હવે એ દરજ્જાનો માણસ જ્યારે અમેરિકામાં પછી જાતો હોય તો એ ક્યારે જાતો હોય? એને એક જોવાનો શોખ છે, એને થિયેટરમાં બેસીને જોવાનો શોખ છે, એના માટે એ જાતો હોય છે. હવે જે માણસ શોખીન છે ને એ ખરાબને પણ એક્સેપ્ટ કરવાનું છે ને. હું તો એમ નથી જ કહેતો કે કઈ વસ્તુ ખરાબ હોય કે સારી હોય, બધાના પરસેપ્શન જુદા હોય. અહીંયા જેટલા લોકોએ તાળીઓ પાડી એના માટે સૂર્યવંશી સારી નથી, પણ મારા માટે બહુ સારી છે. બરાબર. તો મેં પહેલા જ લાઈનમાં કીધી હતી કે દરેકના પરસ્પેક્શન અલગ હોય. વાત અહીં એ છે કે તમારા પૈસા. તમારી પહેલી લાઈન શું હતી? જય વસાવડા મૂવી જોવા ગયા અને એમના શું થયું? પૈસા. અચ્છા, શેમાં ગયા હતા? થિયેટરમાં, રાઈટ? ઓકે, તો થિયેટરમાં ગયા પૈસા પડી ગયા. લાઈક ઓ ગુજરાતીનો સસ્તી છે, મને પૈસા ના પડતા. મને એ જ પ્રશ્ન છે કે તમે હજી એ જ વસ્તુને પકડીને રાખી છે કે પૈસા પડી ગયા.
મારો પ્રશ્ન જ એ છે કે પૈસાની પાછળ આપણે નથી દોડતા, આપણે એક શોખ ને એક મનોરંજનને, આજકાલની આ લાઈફ તમે જોઈ લો, માલતી મેમથી લઈને આપણે ઉન્મેશ સર સુધીના, કે મારાથી લઈને નિરાલી સુધી, કે તમારા સુધીના, ગમે એને લાઈફમાં સવારે 9 વાગ્યાથી ચાલુ થાય અને પછી સાંજના એ તારે ઘરે આવી ટીવી જોવાનું, એને અનુપમા જોઈએ રાખો. એના કરતાં તો બારે નીકળીએ, વીકેન્ડ્સ ઉપર બારે નીકળ્યા. અને અત્યારે તમે જોઈ લો, ખાલી ફ્રાઈડે નાઇટના તમે થિયેટરને બુક કરવા જાઓ ને તો પણ તમને સીટ ના જ મળે. એટલી અંશે લોકો થિયેટરને પ્રિફર કરે છે કે અમને એ મનોરંજન મળે, અમને એન્ટરટેનમેન્ટ અમને જોઈએ છે. એટલા માટે માણસો બારે નીકળે છે. ઘરમાં ને ઘરમાં એ જ ડબ્બાને જોઈને શું કરવાનું? પણ 2 વર્ષ સુધી તો એ જ ડબ્બા એન્ટરટેનમેન્ટ આપ્યું હતું. ત્યારે તો બહાર નીકળતા ત્યારે કોઈ ત્યારે બીજો ના ઓપ્શન નહોતો, એટલે ત્યારે બીજો કોઈ થતું. ઓપ્શન Yes, નહોતો. exactly. કોઈ ગેરંટી છે કે આગળ પણ આ ઓપ્શન અવેલેબલ જ હશે? રહેશે કેમ કે મને યાદ છે ફર્સ્ટ ગંગુબાઈ અત્યારે કાલે જ રિલીઝ થઈ છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બધા થિયેટરો બુક હતા. બધા થિયેટરો બુક હતા કેમ કે એમને જોવું હતું થિયેટરમાં ગંગુબાઈ. એટલે હા, એ તો પછી ઠીક છે કે યંગસ્ટર્સને પાસે મની ન હોય, બજેટ ન હોય, એટલે એ લોકો રાહ જોવે OTTની. પણ જેને જોવું છે થિયેટરમાં, એ લોકો તો થિયેટરમાં જ જોવાના છે. એક્ઝેક્ટલી રાઈટ, કે જેને જોવું છે તો ગમે ત્યાં જોશે. તો વસ્તુ એ છે કે OTT અને બોલિવૂડની કે જે થિયેટર મૂવી છે એની વાત કરીએ તો જ્યારે થિયેટર ઉપર એક ઝોન ચાલુ થાય ને પછી એ ચાલ્યા કરે છે, કે એક ટાઈપની મૂવી આવી ને તે પછી બનવા લાગે છે. એમાં લોકો કંઈક અલગ નથી કરતા. જ્યારે OTTની અંદર કન્ટિન્યુઅસલી આ વસ્તુ બદલાઈ રહી છે. તમને એક નવો કન્ટેન્ટ મળી ગયો છે, તમને હોરર મળી ગયું છે, તમને આ મળી રહ્યું છે. હવે આ વસ્તુ આપણે લઈએ તો ઉડાન મૂવી, જય ભીમ મૂવી ક્યાં મળી? OTT ઉપર. અત્યારે વિદેશની અંદર જય ભીમની વાત થઈ રહી છે. આટલા ટાઈમથી આપણી આટલી મૂવી બને છે પણ એ લેવલ તો ક્યાં નહીં પહોંચી. અત્યારે સૌથી વધારે IMDb રેટિંગવાળી મૂવી છે આપણી જય ભીમ, 9.8 સમથિંગ, રાઈટ? જય ભીમ, એ મૂવી આપણને જય ભીમ કોરોનામાં રિલીઝ થઈ છે એટલે OTT પર છે. OTT પર રિલીઝ આવી છે. વસ્તુ એ નથી કે ક્યાં રિલીઝ થઈ, વસ્તુ એ છે કે આ કન્ટેન્ટ એ લોકોને બનાવવાનો ટાઈમ મળ્યો. બરાબર છે? અમે બધા તો content free જ હતા લગભગ ને. સામે આવતો નહીં. અગર જય ભીમ મૂવી સાઉથની મૂવી છે, અગર એ મૂવી થિયેટરમાં રિલીઝ થતી તો લગભગ એ ચાલતી આટલી કે ના ચાલતી એ ખબર નહીં, એની કોઈ ગેરંટી નથી. નો ડાઉટ પુષ્પા સાઉથની હોવા કરતાં ચાલી, બટ એવી ઘણી મૂવી છે જે બોલિવૂડની હોવા છતાં ના ચાલી. મેં ઘણી બધી તમને કહી દઉં કે મદારી મૂવી, બરાબર, તમને બધાને ગમી હશે પણ એ લગભગ તમે થિયેટરમાં નહીં જોઈ હોય. તો એવા હવે લાસ્ટ 2 મિનિટ મેં વાત કરી, લાસ્ટ 2 મિનિટ છે, ત્યારે હું છેલ્લે અમારા તરફથી કન્ક્લુડ કરું છું આ વાતને કે એક તો થિયેટર ઉપર બોલવાવાળા 2 જણા છે, OTT ઉપર બોલવાવાળો એક જ જણો છે. બીજા નંબરમાં મારી વાત કન્ક્લુડ કરું છું, પછી તમે તમારા બોલે રાખજો, ઠીક છે? હવે લાસ્ટમાં 1 મિનિટ OTT પર સર મારી વાત OTT કન્ક્લુડ પર કરું છું. બોલવાવાળા એક જણા છે, થિયેટર પર બોલવા માટે 2 જણાની જરૂર પડે છે. અહીંયા વસ્તુ એ નથી. અરે છોડો, એ તો મારી વાતને હું કન્ક્લુડ કરું છું, મારે તો કેવું તો મેં કહી દીધું. હવે હું સરની વાત કરું જ્યારે, તે દીપક સર છો કે તમે છો, તો તમને પણ યાદ હશે ને કે તમારો સમય એક અમારા જેવડી યંગ એજ હશે તમારી, અને બરાબર, અને એ સમય તમે ખાલી યાદ કરો કે ત્યારે 15 રૂપિયામાં કે 20 રૂપિયામાં કે 17 રૂપિયામાં તમે ટિકિટ લઈ અને થિયેટરમાં જાતા, અને એ મજા, એ જે મજા છે એ અનુભવવી હોય તો એ તમને OTT ઉપર અનુભવવાની નથી. એ તમારે થિયેટરમાં જ જવું પડે. અને આજે મારાથી લઈ અને તમારી એજના જે છે એ થિયેટરને એક એક્સેપ્ટ કરી શકે છે. અને હું તો હજી છેલ્લે મારી વાત સૌથી છેલ્લી મારી વાત છે કે માસ્ક તમે જેટલા એ પહેર્યા છે ને એ બધા ટેમ્પરરી છે. આ OTT એ ટેમ્પરરી છે. કોવિડ જતું રહ્યું, બરાબર, હવે થિયેટર ચાલુ થઈ ગયા, સ્ટીલ જોવો છો OTT પર? મારે પહેલાં એ કહેવું હતું કે જે જય ભીમની વાત નીકળી હતી, તો આપણે ઇન્ડિયામાં તો કેટલા એવા મૂવીઝ છે જે OTT થ્રુ ઓસ્કાર સુધી એટલીસ્ટ પહોંચ્યા છે. જય ભીમ એક એવું મૂવી છે જે OTT પર હોવા છતાં ઓસ્કાર મળ્યો ન મળ્યો પછીની વાત છે, બટ એ લેવલે ગયું છે.
અને એક એવો કન્ટેન્ટ આપ્યો છે જે રિયાલિટીની વાત કરે છે. થિયેટરમાં એવા કેટલા મૂવીઝ છે જે રિયાલિટીની વાત કરે છે. પહેલું ઓસ્કર મૂવી આપણું મધર ઇન્ડિયા હતું જે થિયેટરમાં રિલીઝ થયું છે. હું ઓટીટીની વાત કરું છું કે ઓટીટી થ્રુ કયા મૂવીઝ છે. ચાલો ઓલ ધ બેસ્ટ. એનીબડી 18 પ્લસ એટલે આમાં અમારા બે મિત્રો છે જે લોકોએ 70 અવર્સ મેક્સિમમ. આઈ થિંક વેન તેજલ વોઝ there were 63 અવર્સ પ્રોગ્રામ. તો એ પ્રોગ્રામમાં પણ એ લોકોએ ફિલ્મ મેકિંગ શીખ્યા અને then we thought કે why not our students also participate. Another 2 students again they are from the undergraduates, third year છે of course, about to be. એટલે મેં પહેલાં 4 માસ્ટર્સ વાળાને મૂક્યા. હવે આપણે આમને જે ડિફરન્ટ એજ ગ્રુપ છે we would like to listen to you again same 20 minutes. આ બે એફપીએમ આ લોકો ચિમનભાઈ એમનો પરિચય આપશે. ચિમનભાઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવે છે એટલે they will first start with introducing yourself and then you can start. 7:05 થઈ છે, આપણે લગભગ 20 મિનિટ 7:25 we will be completing. Okay, all the best. Good evening, everyone. Myself, Khushi Kriplani from IJC. And so we are all here for the debate. The world is changing, and from the Lumiere brothers, we have come to a technology where we don't really need to move out of our homes and just sitting on our bed and munching our snacks and with a cup of coffee in our hands, we can watch whatever we want with the conveniency and with no restrictions. That we have to just watch this movie for the next 3 hours. So I believe that to start, I would like to start. OTT. Okay, yes, sure. Yes. Good evening, everyone. Once again, I believe you have heard it multiple times today. My name is Nishchay Dave. I'm from IJC, Institute of Journalism and Communication. I'm a final year student, right, in semester 6. So we'll be graduating soon. Very good evening to everyone. My name is Kunal Korani and I am a qualified chartered accountant and a passionate filmmaker, story writer and a struggling filmmaker. That's it, thanks. નમસ્કાર, ગુડ ઇવનિંગ. પેલી બે ટીમ માટે સારી એવી તાલીઓ પડી હતી. આ માટે અહીંયા લગભગ ઘણા બધા બેઠા છે. અમારા બે માટે કોઈ નથી, તો બધા તાલી પાડી દો. ઓલરાઈટ, નમસ્કાર, મારું નામ તેજલ વસાવડા છે અને આઈ એમ હેડિંગ અમેરિકન લાઇબ્રેરી. માલતી મેડમના આશીર્વાદથી અને એમના કન્ટિન્યુઅસ સપોર્ટ અને એન્કરેજમેન્ટથી વોટ વી આર હિયર ઇઝ, કારણ કે હું 3જા બેચથી લઈને જોતી આવું છું અને ધ કાઇન્ડ ઓફ અમે લોકોએ જે ગ્રોથ કર્યો છે. અમારું એક વોટ્સએપ ગ્રુપ, તમે આવશો તો તમને મજા આવશે ફિલ્મ પ્રોડક્શન અને મેનેજમેન્ટની વાતો કરવાની. સો ઇટ્સ અ બ્યુટિફુલ ઇટ્સ અ નોસ્ટાલ્જિક ફિલિંગ. માલતી મેમ આવીને ફિલ્મ પ્રોડક્શન અને મેનેજમેન્ટની વાત કરી રહ્યા છીએ ત્યારે કદાચ મને એવું લાગે છે કે મેમ એ ઓલરેડી ચણો દાબી દીધો છે, સેઇંગ દેટ કે શી ઇઝ ફોર OTT. Am I right? Okay. So she says that she is for OTT. અને મારા મિત્રો અમારા માટે કંઈક તો બોલવા માટે રાખવું હતું, બધું જ બોલી નાખ્યું. જેટલું હતું એટલું બધું જ બોલી નાખ્યું. એટલે હવે ચારે જણા આમ થોડાક અંદર અંદર વિચારતા હતા કે આગળ શું બોલવાનું છે. કોશિશ જારી છે, કરતા રહેશું. Ultimately it comes that we are going for theatre. મને યાદ છે મિત્રો, ઉંમર તો દેખાય જ આવે છે. હા, એટલે મારી જ્યારે ઉંમર હતી ત્યારે 8 રૂપિયાની બાલ્કની લેવા માટે મેં મારી મમ્મી પાસે જીદ કરીને પસ્તી વેચીને હું મેને પ્યાર કિયા જોવા ગઈ હતી. અમે એ જમાનાના છીએ અને મેને પ્યાર કિયા 26 વાર ગેલેક્સીમાં રાજકોટમાં જોયાનો મારો દાખલો છે. હજી એક મૂવી, કદાચ હું જૂની વાત કરું છું, પ્લીઝ ડોન્ટ માઇન્ડ મી, માર્વેલ પણ પર આવી જ પડે નેક્સ્ટ રાઉન્ડમાં. શોલેનો જ્યારે આમ સિક્કો ઉછળે ને દાદા, ત્યારે લોકો બોમ્બેથી પણ ગેલેક્સી પ્રોવિન્સમાં એનો અવાજ સાંભળવા માટે જોવે, કારણ કે થિયેટરની જે ઇફેક્ટ, જે ઇમ્પેક્ટ છે ને, એ જ કાફી છે. સો
Definitely, I am with the youngsters. I don't go against that. પણ મને એવું લાગે છે કે થિયેટરની પોતાની એક મજા અને એક એનો જે ગ્રેન્ડ્યોર જે ઇફેક્ટ અને ઇમ્પેક્ટ છે એ હંમેશા રહેશે. વુડ લાઈક ટુ એડ સમથિંગ? Surely, ma'am, we all would be. Okay. So Tejal, getting back to that legacy, OTTs these days are keeping that legacy alive, I believe, right? So it's like passing down the torch, right? So generations have changed, so the medium should too, right? So talking about grandeur, it has changed. I mean, people are, more often on mobile. How many cameras do you see, right? So likewise, how many movie theaters, So yeah, that's my counterpoint to you, and we shall be discussing more. So I would like to add in this, like, see, theater has its own magic. Cinema is a magic, okay? So it's like, मैं अगर film देखने जाता हूँ ना, then I am there. And while I'm watching OTT, whether it's a web series or it's a movie, I'm at my home. I'm not in that cinema, in that world. So that's the difference. आज भी अगर KGF मैं थिएटर में देखने जाऊंगा ना, जब उस हीरो की एंट्री होगी, then I would love to see how people cheer, people shout, and the scream. जो वो एटमोस्फेरिक जो एक एनर्जी क्रिएट होती है ना, वो कभी OTT में I don't think हो पाएगी. So adding to Sir's point कि KGF थिएटर में and मैम ने भी कहा she watched मैंने प्यार किया for 26 time in theaters. But I would like to add a point here कि आफ्टर अ टाइम तो वो बैनर्स उतर जाएंगे एंड उसके बाद आप कहाँ से वो थिएटर का एक्सपीरियंस रीगेन कर पाएंगे. बट OTT पे आप सिर्फ 26 बार नहीं बट 50 बार मैंने प्यार किया अपने घर पे आराम से बैठ के देख पाएंगे. Absolutely, I agree. OTT is just adding the shelf life of a film. It gives a space, but the magic which we feel in theater, that cannot be replaced. And जब 90s में television आया था, everyone was saying there is an end of cinema. We human beings are having fears. कुछ भी कुछ नया आता है ना तो हमें कुछ डर लगने लगता है. तो ये वो डर है OTT का, जो I don't think long term में चलने वाला है. In the long term, OTT will be a platform where there will be movies, web series, and shelf life, and there is a separate audience for OTT. Okay, but the magic है जो सिनेमा का वो always रहने वाला है. और I'm thankful that we have so many good directors in Bollywood, Hollywood, like Christopher Nolan, like Rohit Shetty. So this grandeur filmmaking will continue, like R.R. Rajamouli. So this is going to continue. This legacy will continue. We will evolve in content. We will evolve in the making of film. But the larger than life experience will always be there. So as you said that a lot of popular directors which create some magic on the big screen, but we don't even know the directors जिनकी legacy शुरू होने के पहले ही ख़त्म हो जाती है और बड़े पर्दे तक पहुंच ही नहीं पाती है. But fortunately OTT platforms always have prioritized those underrated talents, and it is a platform जहाँ पे we explore those underrated artists and respect their art, जो कि बिग स्क्रीन तक शायद पहुंच भी नहीं पाता है. एंड आई वंडर इफ OTT नहीं होता तो वो शायद डीमोटिवेट होके मूवीज़ बनाना भी बंद कर देते. Absolutely. I totally agree with you all. My concern is, I'm going back to the roots. I understand that we all are sitting here, and as he rightly mentioned, that how many mobiles and how many clicks am I seeing at this point in time. But if they shoot the entire 1.5 hour event, I'm sure either their battery will die or either their storage will go. Still, we need this video camera. Are you all getting me?
You know, so this is what is happening. That's number one. Number two is, here we all are sitting and we all have smartphones and we are grateful to Indian government. કે આપણે કદાચ યુરોપમાં જઈએ તો પણ આપણે બધી જગ્યાએ ફ્રી ઇન્ટરનેટ મળે છે. હવે અહીંયા પણ થેન્ક્સ ટુ મુકેશ કાકા વી હેવ ગોટ જીઓ એન્ડ વી કેન અફોર્ડ the OTT platform sitting just at home by spending, I guess, few amount of subscription and all. But here we are missing out the major point. Here are we just talking about movies, or we are also including your web series? Your એકતા કપૂરને લોકો તો પહેલેથી કરતા આવ્યા છે દાદા. એ સિરિયલ્સ તો ચાલુ જ છે. Of course, I am crazy about the Panchayat. When Arya came in, amazing stuff on OTT. But that has really increased, my dear friend, my screen time. It has gone up to 3 hours and 54 minutes a day. Just because of I am always on my social media, social videos, and my OTT platforms. So I think that is really kind of giving me a back kick, I would say. Please add. Right. So coming back to Sir's points, then I'll surely get to yours. Sir said OTT cannot bring that grand effect. Thanks to technological advancement, we thankfully have earphones, which gives us that effect for the entrance. Right, and all the other movies, I completely agree that it might have a different effect. I myself have seen couple of, but movie theaters have become a niche. You only go and visit and watch specific movies that you have heard of. Oh, this is really nice. It has good reviews. I'll go and watch it, and then you pop the bubble. Right, and ma'am said about the screen time. Thanks to the development again. We can control that, and there are specific settings for that, but let's not go on it. And sure, I'll just complete this point. And it's oneself that to control the addiction, because you had movie addiction from the start. Yes, so that is one's self-control, right? You saw the movie 26 times, so Yes, and yes, I would agree with my friend that the addiction part is very subjective, and not everyone will have a screen time of 4 hours a day. I think there are a lot of people who just want to have their time of convenience and watch the movie the way they want. And I have seen a lot of people who don't even use social media, but they do use OTT platforms for just watching the movie and enjoying their own time. So, first of all, I would like to clarify, or I would say I would disagree the point which was mentioned that cinema सिर्फ niche audience के लिए बनता है या niche content होता है उसमें. No. Today's filmmakers are very much intelligent enough. They know pandemic था, 2 साल तक लोगों ने online OTT पर देख के content consume किया है. They have become very smart. They know अगर मुझे स्क्रीन पे कुछ कंटेंट बनाना है, दैट हैज टू बी वेरी पावरफुल. सो दे कोलैबोरेट विद द कंटेंट राइटर्स, डायलॉग राइटर्स, एंड दे क्रिएट सच अ ब्यूटिफुल, सच अ वास्ट लेवल ऑफ स्टोरी, म्यूजिक, एंड वो जो मजा होता है ना, वो तभी आएगा जब हम थिएटर में होंगे. अभी फॉर एग्जाम्पल, आई एंजॉयड वॉचिंग मूवी इन माई होम, इन माई LED TV, पर उसमें स्पीकर कितने थे? 2. अब वही मूवी अगर मैं थिएटर में जाके देखता हूं, जैसे मैंने 83 देखी थी अभी लास्ट, आई वॉज ब्लोन अवे जब रणवीर सिंह ने वो जो कपिल देव का क्रिकेट मैच में जो उसने सेंचुरी बना के अपना रिटेन किया था खुद को. दैट सीन इज रियली, आई मीन, कमांडेबल. वो सीन अगर मैं OTT पे देखूंगा ना, नो सॉरी, बिल्कुल मजा नहीं आएगा. क्योंकि मैं उस वक्त मुझे लग रहा था कि मैं अभी मैच देख रहा हूं, और वो मैच देखने के बाद और वो मूवी देखने के बाद I felt that I love Kapil. And मुझे 83 का पूरा दौर मेरे सामने, मेरी आंखों के सामने दिख रहा था, क्रिकेट का क्या चल रहा है. बट यही चीज मुझे OTT पर देख के मुझे नहीं लगता कि मैं इतना उसमें इन्वॉल्व होके आगे और एक्सपीरियंस कर पाता. सो आई मीन, देयर इज नो कंपैरिजन ऑफ दिस सिनेमा लेवल ऑफ with the small level of OTT. So
So when we talk about theaters, we just get limited and restricted by only the films, and हम ये नहीं देखते कि और भी बहुत सारे जॉनर्स है, जैसे सर ने खुद मेंशन किया, वेब सीरीज, शॉर्ट फिल्म्स एंड डॉक्यूमेंट्रीज जो थिएटर में रिलीज़ नहीं हो पाती है, एंड वी ऑल विटनेस आवरसेल्व्स कि हम टर्न हो रहे हैं अभी मूवीज़ से वेब सीरीज़ की तरफ, बिकॉज वी गेट दैट एक्सटेंसिव स्टोरी एंड दैट एक्सटेंसिव मिस्ट्री जो सिर्फ और सिर्फ OTT प्लेटफॉर्म्स ही प्रोवाइड करते हैं. एंड मैंने भी जब मिर्ज़ापुर देखी थी तब आई डोंट थिंक कि ऑफ कोर्स आई मीन वो थिएटर में रिलीज़ नहीं हुई, बट जो सस्पेंस एंड मिस्ट्री एंड एवरीथिंग, आई एन्जॉयड दैट, आई एन्जॉयड विथ माई टाइम. तो सोचो कि अगर वो थिएटर में आई होती तो क्या होता, इंडिया को घुमा लिया होता. बिकॉज सी दिस इज व्हाट इट इज, दिस इज तो सोचिए आप 8 के 8 घंटे थिएटर में बैठे रहते. नहीं, इन दैट केस वो जो सस्पेंस है वो शायद वो 3 घंटे में और मे बी 2 घंटे नाउअडेज उसमें उसको थोड़ा सा क्रक्स करके एक मस्त छोड़ देते, जो हम सीरीज 1 सीरीज 2 आ रही है नहीं होता, वहीं पे कंक्लूजन आ जाता है, एंड दे डोंट लीव यू इन यू नो कि अब क्या आगे क्या होने वाला है. Actually, that was the fun part. Actually, that's what series are for. So that's why I corrected. So clarifying on the point where Sir spoke about the niche, I'm not saying that it is a niche market. It has become one because very few people nowadays choose that. So just clarifying on that point, and about the grandeur series, documentaries have created that. I mean, having financial stability is a different thing, right? But what you enjoy is you enjoy everywhere, right? It has that touch in it. You don't have to walk an extra mile for it. If it's strong, it'll work. So I would like just to add here, and I would like to ask audience here, in coming few months, there will be movie releasing RRR. Tell me how many of you will watch on OTT and how many of you will watch on movie. First movie के लिए theater में कौन देखने जाएगा? Theater में, yes. How many of you will buy popcorn and cold drinks over there? Come on. घर से ले जाके खाओगे? अच्छा. And how many of you will watch on OTT? कौन wait करेगा? See? सिर्फ 5 जने. They are in repetitions. So we have the examples. We have live example. Even if there was a corona, the love for cinema didn't drop, and it is not going to drop, because the special importance which cinema has, no one is going to replace it. And OTT या और blockchain technology करके भी आप OTT platforms लेके आओ, super fast चीजें लेके आओ. I don't think anyone can replace movie theaters. It's not about replacing movie theaters. It's about giving more to the audience. So I believe OTT is not here to replace cinema. Oh no, sir. It is here to provide more to the audience who want to see it anywhere, and you know how they want it, their comfort, right? And with ample of money. Absolutely, yeah. Comfort is one thing, but we human beings are very much, always want to be in our comfort zone. But if you want to go away from your comfort zone, you have to go at a place where you can socialize, you can share your feelings, make an atmosphere which is kind of joyful, and we love, right? We want to go in a group, we want to grow and enjoy. So that thing can be done in OTT, but not that level, the way we get it from movie theaters. I disagree with that. A lot of people here have been creative and been isolating themselves, right? It's not about the social skills they hone, it's about the skills they hone. And not about I don't care if I have to socialize with all of them and, then bring out my skills. If I'm individually creative myself, I can surely bring out to them. So I'm not here to market myself, I'm here to give my skills out. Absolutely. Okay, so here we are kind of winding up. Malti ma'am, do we have a minute? Okay, so I think we all are talking the same thing. We are talking about, the cinema. We are talking about an art. We are talking about the people. We are talking about the man-hour behind
whatever we watch, be it OTT movie or theater movie, we are saying the same thing. The only thing is what we are perceiving as an individual. So here is, don't go by the age gap. I also like to go to theater, and 83, as he rightly mentioned, even हमने भी सीटियाँ मारी हैं. And I think if you are with me on my Facebook, you must have read my post right after the movie. At the same time, I have watched a number of movies during the pandemic, wherein we all were locked. So that's there. So I think to conclude this, as he rightly began, that what is right, what is wrong, और क्या अच्छा और क्या थोड़ा अच्छा है, उसकी बात नहीं हो रही है. Everything is perfect. It's up to us. यहाँ पे we are 70 or 80 of us. I think if you ask, we are going 50-50. So theater रहेगा, OTT से ज़्यादा कुछ नया आएगा, तो हम उस दिन उसकी बात करेंगे. Yep. And at Sure. at the end, I would like to conclude that they're in long term, not short term. I'm talking of a long term. लॉन्ग टर्म में एक ही चीज़ होने वाली है, थिएटर भी रहेंगे, OTT भी रहेगा, बट OTT से क्या होगा, जो मूवीज़ है ना उनकी शेल्फ लाइफ बढ़ जाएगी, और जो हमारे राइटर्स डायरेक्टर्स हैं उनकी जो क्रिएटिविटी आर्ट है वो OTT पर सुरक्षित रहेगी और उसे आने वाली जनरेशन भी देख पाएंगी. Thank you so much for giving out my points and giving upper hand to OTT. Right. So, in the end, I would also like to conclude, because we as a human being like new things. Everything that evolves, we love it, right? Even food and OTT platforms as well. So, yeah, that will be my final comments. I mean, it's not kind of a competition, but it's always giving out the more. Yep. Thanks so much. Thank you so much. Yeah, and I would just like to add that I think shelf life बढ़ेगी तो ही सब याद रख पाएंगे. थिएटर्स में तो सब भूल जाते हैं सर. नहीं, I don't agree. आज भी मुझे सुल्तान मिर्जा के डायलॉग से याद है. आज भी मुझे गब्बर के मेरे पापा मुझे But I गब्बर के don't think याद आप वापस वही थिएटर में जाके देख पाएंगे. आज भी कितनों को there is a specific startup who focuses on movies. जो उनको अभी आप एक ग्रुप क्रिएट कीजिए, डिमांड क्रिएट कीजिए, they will present that movie on the cinema. So there is a startup. Why? Because we want to relive that moment. And वो relive तभी होगा जब हम थिएटर में जाएंगे. Right. But what's working more? Still शोले Amazon पे देख के लोग डायलॉग वही देख रहे हैं. That's why they know the dialogue. बट मजा नहीं है वो That's why मजा वही है. If film is strong, they give it there. जब गब्बर का शॉट पत्थर पे वो जब चलता है और बेल्ट से उसका जो आवाज आता है ना, जो थिएटर में आएगा ना, वो घर पे नहीं आएगा. Ever heard of home theaters? Ever heard of home theaters? All right, thank you. All right. Thank you so much. સો હજી આપણે રિઝલ્ટ સાંભળવા નથી રોકાવાનું મિત્રો. આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ બી હિયર. વી વુડ લાઈક ટુ ઇવન લિસન. हाँ जी, अरे शो कहाँ पूरा है अभी, हमारे 2 गेस्ट को सुनने का बाकी है अभी तो. सो शो अभी ख़त्म नहीं हुआ है. आई थिंक दे विल बी बैक. एनीवेज, बट वी रियली हैड वेरी गुड discussion, debate on the subject. The subject is very, very interesting, I believe. When we thought of this topic, we were just discussing, whether it will be interesting for students to participate. And everybody has, really participated very well. Change is constant, and everybody, as rightly said in the last panel, भाई change तो आता ही रहेगा. And then, we keep on exploring. So उसके benefits भी लेते रहेंगे, उसकी जो negative बात है वो भी देखते रहेंगे. Anyways, I think our judges also are ready. But before that, I would like to just, welcome them on the stage. Please. As I said, it will be my pleasure to introduce our guest. Teja pela banne gulab, if you don't mind. I request you only to please. Because FPM family mati છે એટલે you can give that.
એ તો વિનર્સની રાઈટ. Just a minute. I'm going to read about both of them because વંદનભાઈ અને દીપકભાઈ વિશે થોડીક વાતો થયેલી પણ થોડું વિશેષ મારે કહેવું છે એમના વિશે. First, I would like to talk about Vandanbhai. He is our guest of honor today. Thank you very much, Vandanbhai, for giving us this much time. Mr. Vandan Shah is already mentioned by Unmesh Bhai. He is a film distributor and owner of now 14 cinemas, right? And then single and multiplex both. Still there are single screen theaters in Ahmedabad. He is distributor of films in more than 100, 200 nowadays, you know, because I have no Juno data છે એમાં 75 લખ્યું હતું all over Gujarat. As not only the Gujarati moviesમાં કહું દીપકભાઈએ કે એમાં તો ચેરિટી કરવાની વધારે હોય છે કે જો પ્રોડ્યુસર ના કમાય તો એ થિયેટરના ડિસ્ટ્રીબ્યુટરને પણ પૈસા નથી મળતા હોતા. આઈ થિંક મોસ્ટ ઓફ મીડિયા સ્ટુડન્ટ્સ દે નો ધ હોલ બિઝનેસ. થોડીક વાત એ પણ કરશે આપણને વંદનભાઈ. વંદનભાઈ he has really distributed, you know, even ગંગુબાઈ પણ ગઈકાલે રિલીઝ થઈ અને ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મુંબઈ સિટી, સબબ, થાણે, કર્ણાટકા એ બધામાં જ એ આખી આ જે સર્કિટ છે મુંબઈ સર્કિટ, there are 9 circuits I believe, અને એમાંથી એ મુંબઈ સર્કિટમાં એ આ બધી ફિલ્મ્સ રિલીઝ કરે છે. સો we are very very fortunate to have you here to listen to our youngsters and young friends from media and film industry, those who are willing to work in this industry. So welcome Vandanbhai. દીપકભાઈનો પરિચય ઘણો લાંબો છે. Let's see how much I can really, because he has done lot. 3 દાયકાની આખી એમની જે વાત છે, એમણે જે ફિલ્મ્સમાં કામ કર્યું છે એ ફિલ્મ્સના નામ લઉં તો ઓફકોર્સ એમને પણ થોડું કહેવા માટે બાકી રાખીશ. ફેમિલી મેન, રાઈટ, પાગલ कर दिया तूने, राइट, लव यू पप्पू. આ બધી ફિલ્મ્સ વિશે તમે ચોક્કસ વધારે વાંચી શકશો. ગાંધી, ખાસ કરીને જ્યારે પણ દીપકભાઈને જોઈએ ને ત્યારે ગાંધી, બિકોઝ હી હેઝ રિયલી એક્ટેડ યુ નો એઝ ગાંધી. તો ઘણી વખત તો એમને જોઈને જ આપણને એ પ્રકારે યુ નો એક સન્માન થાય છે એમના માટે. અને યુગ પુરુષમાં પણ તમે જે રોલ કરેલો હતો, યુગ પુરુષ ઘણાએ જોયું હશે, theatre performance, and he has done so well. So Deepak Bhai, popular actor as Mahatma Gandhi, film, television, stage actor, director, voice writer, Singta, so many, I mean, member of many different professional organizations and the institutes. He was working with, I mean, ઘણી બધી દૂરદર્શનમાં પણ તમે પુષ્કળ કામ કરેલું છે. હું એમનું જ્યારે વાંચતી તે મને થયું કે આટલું બધું એક વ્યક્તિ કેવી રીતે કરી શકે. એન્ડ સ્ટીલ હી ઇઝ હિયર, યુ નો, વેરી સાયલન્ટલી સિટિંગ એન્ડ લિસનિંગ ટુ એવરીબડી. વન્ડરફુલ. સો દેટ ઇઝ ગાંધી ફોર અસ. અને હું એ પણ તમને યાદ કરાવું દીપકભાઈ, અમારા ફોર્મર સ્ટુડન્ટ્સ જેની સાથે તમે ગાંધીનો રોલ કરીને એક નાની ફિલ્મ બનાવી, પરવેઝ, એ પણ અમારા જ ફોર્મર સ્ટુડન્ટ હતા અને એમણે ખાસ ગાંધી એટલે દીપકભાઈ એ વાત એમણે કહેલી હતી. સો આઈ એમ વેરી વેરી હેપી ટુ હેવ બોથ ધ ગેસ્ટ ઓવર હિયર, અને જેમણે આ બંને પેનલ ડિસ્કશન્સ, ડિબેટ ખૂબ સરસ રીતે સાંભળી. અને હવે આપણે એમને સાંભળીએ અને પછી આપણે રિઝલ્ટ પણ જાણીએ તેમની પાસેથી. ફર્સ્ટ હુ વુડ લાઈક ટુ? થિયેટર વર્સિસ ઓટીટી, એ જે ડિબેટ છે એ ડિબેટ મારી દ્રષ્ટિએ ડિબેટ બહુ સારી રીતે આ લોકોએ હેન્ડલ કરી. કે થિયેટર અને ઓટીટી બંને એકબીજાના પૂરક થવાના છે ભવિષ્યમાં, અને થિયેટરથી જ આગળ ઓટીટી જવાનું છે એવું ચોક્કસપણે છે. હું આમ એકચ્યુઅલી તો થિયેટર ઓનર છું, એટલે એવું લાગે કે હું થિયેટર તરફી આવીશ ને ઓટીટીની વિરુદ્ધ આવીશ. એવું જનરલી થિયેટરનો જેમ ટેકનોલોજી આગળ વધે એમ દરેક પેલું કહે છે પરિવર્તન એ દુનિયાનો નિયમ છે, એમાં પરિવર્તન થઈ રહ્યું છે. પણ થિયેટરમાં ધારો કે તમે કોઈ પણ શો લેનો ડાયલોગ હોય કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, એ જે થિયેટરમાં જોઈએ તમને લાઈફ ટાઈમ રિમેમ્બર છે. હું મારી વાત કરું તો રૂપમ સિનેમા રિલીફ રોડ પર છે, જે આપણે અમારું માલિકીનું થિયેટર છે. ત્યાં અમે હમણાં 2015માં એને રીડેવલપ કરીને હવે મલ્ટીપ્લેક્સ કર્યું ત્યાં. તો અમે જ્યારે 2015માં રૂપમ સિનેમા બંધ કર્યું ને ત્યારે અમે લાસ્ટ 7 days હતું તો લોકોને ખબર પડી કે આ છેલ્લા 7 days
તો કેટલાક કપલ એવા હતા કે જે આવી અને આંખમાં આંસુ આવે, તમે કહીએ કે ભાઈ શું થયું, તો કે અમે અમારા લગ્ન પછી પહેલું પિક્ચર અહીંયા જોયેલું, અમે અમારા એન્ગેજમેન્ટ પછી પહેલું પિક્ચર. એટલે લાઈફ ટાઈમ મેમરી હતી કે જે લોકોને જિંદગીના ઇમોશન એની જોડે સંકળાયેલા છે. ઘણા લોકોને એવું હોય કે કોઈ પિક્ચર એવું હોય, કોઈના એમના અંગત લોકોના ડેથ થયા હોય પછી એ પિક્ચર જોયું તો એમને લાઈફ ટાઈમ યાદ રહે કે ભાઈ આની જોડેનું અમારું આ ઇમોશન સંકળાયેલું છે. ત્યારે ગુજરાતી પિક્ચરની વાત કરું તો દેશરે જોયા દાદા પરદેશ જોયા આજથી 25 વર્ષ પહેલાંનું એક સુપરહિટ પિક્ચર હતું. તેમાં પિક્ચર જોતી વખતે અમારા બાલ્કની હતી, ગોવિંદભાઈ પટેલના પ્રોડ્યુસર. તમારી બાલ્કનીમાં 152 સીટમાંથી જનરલી 125 લેડીઝ બેઠા હોય અને ગોવિંદભાઈ પ્રોડ્યુસર તરીકે બહાર બાલ્કનીમાં એમનો રિવ્યૂ જોવા માટે બેઠા હોય. તો લેડીઝ હિપકા લઈને રડે, જે ઇમોશન આવે, કારણ દરેક લેડીઝ એમનામાં પોતાના રોલ જોવે, કોઈ પોતાના સાસુ તરીકે જોવે, કોઈ પોતાના વહુ તરીકે જોવે. તે રડીને બહાર આવે ને ગોવિંદભાઈ હશે, એટલે હું કાયમ હસું. તો એ વખતે બહુ નાનો હોઈશ, તો મેં કીધું મેં આ લેડીઝ રડે છે ને હસે છે કેમ, તો કે આ જ અમારી જીત છે કે પબ્લિક ઇમોશન સાથે સંકળાઈ ગઈ અને એને પોતાનામાં એ રોલ દેખાયો. એ અમારું પિક્ચર સુપરહિટ છે ને પિક્ચરે તમામ રેકોર્ડ તોડેલા. એટલે એ એક આખી અલગ ઘટના છે કે જે સિનેમામાં જે તમને ઇમોશન કે સિનેમામાં પોતાનું મળે છે. હવે એક્સટેન્શન ફોર્મેટમાં OTT છે. OTTમાં હું હજુ પણ કહું છું કે અમુક પિક્ચર OTT પર આવે તો એના માટે ઇકોનોમિકલ વાયેબલ છે. ધારો કે આ RRRનો દાખલો આપ્યો, RRR 200 કે 300 કરોડ રૂપિયાનું પિક્ચર હોય, એ OTT પર સર્વાઈવ ન થઈ શકે, કારણ કે OTTની એક મર્યાદા છે કે OTTની આવક 50 કરોડ 100 કરોડ સુધી થઈ શકે. 250-300 કરોડ OTT પર કાઢવા બહુ અઘરા છે. સંજય લીલા ભણસાલીનું કોઈ પણ મેકિંગ હોય, ધારો કે દેવદાસ છે કે આ ગંગુભાઈ કાલનું પિક્ચર ગણો કે તો એને તમે OTT પર જુઓ તો તમને OTT પર એની ઇફેક્ટ એટલી બધી ના મળે. પણ જ્યારે કોઈ એવું પિક્ચર હોય, ધારો કે લૂડો પિક્ચર આવ્યું હતું, પિક્ચર વોઝ ગુડ, એ OTT પર આવે તો ચાલે કે ભાઈ એમાં એવું કોઈ નથી કે થિયેટરમાં જ જોવું પડે એમ. એટલે દરેક હવે પિક્ચર જેમ આજથી 15 વર્ષ પહેલાં તો મારું બિગિનિંગ હતું, ત્યારે હું આવી જ ડિબેટમાં ભાગ લેતો હતો, સિંગલ સ્ક્રીન વર્સિસ મલ્ટીપ્લેક્સ. હવે આ ડિબેટમાં કરું છું કે થિયેટર વર્સિસ OTT. એટલે ડિબેટ આ પરિવર્તન છે. જ્યારે મેને પ્યાર કિયા આવ્યું, મેને પ્યાર કિયા 1988-89માં રિલીઝ થયેલું નહીં, એ રૂપમમાં જ રિલીઝ થયું હતું ને અમને બેને કીધું 8 રૂપિયાની ટિકિટમાં લોકોએ 50 ટિકિટ અમને મોકલેલી છે કે 50 વખત અમારે ત્યાં જ પિક્ચર જોયું ને 50 વીકમાં 50 વખત જોયું હોય, એની ટિકિટના સેમ્પલ મોકલે કે ભાઈ અમે 50 વખત આ પિક્ચર જોયું હોય. એટલે એ જ્યારે હતું ત્યારે ટીવી આવ્યું હતું. વર્ષ 2 વર્ષમાં વર્ષ 2 વર્ષ પહેલાં 85-86માં ટીવીની શરૂઆત થઈ, ત્યારે લોકો એવું માનતા હતા કે હવે સિનેમાનો યુગ પૂરો થયો, ટીવી આવ્યું. પછી જ્યારે 2000ની આસપાસમાં પેલું વિશ્વરૂપમ જ્યારે પિક્ચર આવ્યું કમલ હસનનું 2002-3, ત્યારે એ પહેલું પિક્ચર D2H પર સાયમલ્ટેનિયસ રિલીઝ થવાનું હતું કે થિયેટર જોડે આ DTH જે વખતે આવ્યું હતું એ વખતે બધાને થતું હતું કે આ ડાયરેક્ટ સાયમલ્ટેનિયસ બે જ વસ્તુ રિલીઝ થશે તો થિયેટર કેવી રીતે સર્વાઈવ થશે, કારણ કે પેલું મફત જોવાનું છે અથવા લિમિટેડ સબસ્ક્રિપ્શનના પૈસા ભરીને જોવાનું, જ્યારે આ 100-150 રૂપિયા ટિકિટ ખર્ચીને જોવાનું છે તો પણ સિનેમા સર્વાઈવ થયા જ છે. ને અત્યારે આ જે 2 વર્ષનો પેન્ડેમિક પીરિયડ આવ્યો એમાં OTT એટલું બધું ફૂલ્યું ફાલ્યું, કારણ કે ઘણા પ્રોડ્યુસરો એવા હતા કે જેની પાસે વેઇટ કરવાનો સમય જ નહોતો, જેને 20 કરોડ 25 કરોડ ઇન્વેસ્ટ કરી દીધા છે, એને સિનેમા ક્યારે ખુલશે કે સિનેમામાં ક્યારે પબ્લિક પાછી આવશે ખબર જ નહોતી. તે ધીરજ નહોતી, માટે કેટલા બધા પિક્ચર OTT પર આવી ગયા ને એ લોકોને મહદઅંશે સફળતા પણ મળી છે. પણ ધારો કે લક્ષ્મી બોમ્બ છે કે અતરંગી છે, જે અક્ષય કુમારના પિક્ચર આવ્યા એ OTT પર આવીને જતા રહ્યા. તે અતરંગી થિયેટરમાં આવ્યો તો કદાચ 50-100 કરોડનો બિઝનેસ કર્યો હોત અને પછી 4 વીક પછી OTT પર આવ્યો તો OTTની પણ એટલું જ પૈસા મળ્યા હોત. હવે એની પાસે સ્કોપ જ નહોતો થિયેટરનો, માટે એને થિયેટર ઓમિટ કરીને OTT પર કર્યું. તેના ટાઈમ બિંગ પૈસા નીકળી ગયા અને એનું કામ થઈ ગયું. પણ અતરંગી કોઈ 10-15 વર્ષ પછી યાદ નહીં રહે, કારણ કે કદાચ થિયેટરમાં આવ્યું હોત તો ડબલ કમાણી થઈ હોત. એ સમયના અનુસાર એને પૈસા કાઢવા માટે OTT પર કરવું જ પડ્યું. એના માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. એટલે આપણે એવું સમજીએ કે એને સમય સંજોગો પ્રમાણે એનું લીધું ડિસિઝન સાચું છે. હવે સૂર્યવંશીને ધારો કે 250 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો જે OTT પર પોસિબલ નહોતો. ધેટ ઇઝ નોટ એ માઇનસ પોઈન્ટ ઓફ OTT. OTT એક પર્યાય છે નાના ફિલ્મોનું, જે અને ઘણા સારા ડિરેક્ટરો છે કે જેને ક્રિટિકલી એક્લેમ ફિલ્મ બનાવી છે, જેને થિયેટર સુધી પહોંચવાની જગ્યા જ નથી, કારણ કે થિયેટરમાં ફ્લો જ એટલો બધો. તેના માટે OTT એક સારું પ્લેટફોર્મ છે કે જેને લોકો સુધી પહોંચવા માટેની એક તક મળે છે કે જે ઓછા રિસોર્સિસમાં પણ લોકો સુધી પહોંચી શકે છે. જ્યારે થિયેટર માટે મોટું પિક્ચરો અને હવે જે આ 2 વર્ષનો ગાળો ગયો કે જેમાં થિયેટરો બંધ હતા, લોકો લોકડાઉનમાં હતા, હવે એટલા બધા પિક્ચરનો ફ્લો ભેગા થાય છે કે નાના ફિલ્મને તો કદાચ થિયેટરમાં રિલીઝ કરવાનો ચાન્સ જ ના મળે. તે લોકો માટે OTT એક સારું પ્લેટફોર્મ છે કે લોકો સુધી પહોંચી શકે ને લિમિટેડ સમયમાં પહોંચી શકે. જ્યારે મોટા પિક્ચર છે, સંજય લીલા ભણસાલીનું પિક્ચર જે ગ્રેન્જથી બનાવે એને OTT પર ઇકોનોમિકલ વાયેબલ નથી. એના માટે એ સારું કે નહીં એ પછીની વાત છે,
પણ ઇકોનોમિકલ જ વાયબલ ના થાય. ટ્રિપલ આરને 300 કરોડ રૂપિયા ઓટીટી પર કેવી રીતે કાઢી શકવાનો છે? કારણ કે એનું સબસ્ક્રિપ્શન તમે વન ટાઈમ જ ભરો છો. ટ્રિપલ આરના કંઈ સ્પેશિયલ પૈસા ભરતા નહીં. તે તમે જે 999 કે 499 જે પહેલાં ભરી દીધા એમાં તમારે ટ્રિપલ આર જોવાનું છે. એની કોઈ એક્સ્ટ્રા આવક નથી. અથવા એડવર્ટાઇઝના એટલા પૈસા નહીં આવે કે જે 300 કરોડ નીકળી શકશે. જ્યારે નાનું પિક્ચર હોય તો નાનું પિક્ચર એના પર કરી શકે. તો કે હિન્દુ કી જવાની કહેવાય એવરેજ પિક્ચર હોય થિયેટરમાં એને થિયેટરના રિલીઝ કોસ્ટ કરતાં ઓટીટીમાં ઓછી કોસ્ટમાં સારું કામ થઈ જાય. એટલે હવે એના બંનેના ભાગ પડી જશે કે જે અમુક ફિલ્મો છે ઓટીટીમાં જશે, અમુક ફિલ્મો થિયેટર, બંને લોંગ ટર્મ ચાલવાના જ છે. આમાં એવું નથી કે આવાથી આ પૂરું થઈ જશે. કારણ કે થિયેટર માટે તો થ્રેટન કેટલાય વખતથી આવી જ રહી છે. એ બધા પરીક્ષાઓ પાસ કરીને આગળ વધી જ રહ્યું છે ને વધતું રહેશે. કારણ કે જે લોકોનો થિયેટરના લોકો જે છે શોખીન એ લોકો તો થિયેટરમાં જવાના જ છે. જેને ઇકોનોમિકલ નહીં ફાવતો, અને હું તો હજુ પણ કહું છું કે થિયેટરનો જે યુગ થોડો ઘટ્યો એનું વન ઓફ ધ રીઝન, અમે મેને પ્યાર કે સુપરહિટ હતું, 30 વીક સુધી ટિકિટ નહોતી મળી તો અમારી ટિકિટનો ભાવ 8 રૂપિયા હતો. આજે ઓટીટી પર કમ્પલસરી શિફ્ટ થવું પડે છે કારણ કે બિકોઝ ટિકિટના રૂપિયા 250-300 છે જે લોકોને પોસાતા નથી. 200 રૂપિયાની પોપકોર્ન આજની તારીખે પણ સાઉથમાં કેમ ચાલે છે? સાઉથમાં થિયેટર હજુ કેમ? કારણ કે ત્યાં ટિકિટ રેટની કેપ છે કે 120 રૂપિયાથી ઉપર તમે કરી જ ના શકો. આજે પણ તમને 50-60 રૂપિયામાં પીવીઆરમાં ટિકિટ મળતી હોય તો યુ વિલ ગો 100%. પણ પીવીઆરમાં 500 રૂપિયા થાય છે માટે તમે એવોર્ડ કરી રહ્યા છો. એવું નથી કે થિયેટરનો એક્સપિરિયન્સ નથી લેવો, પણ એ ટિકિટના રેટ તમને ઇકોનોમિકલ સસ્ટેન નથી થતા માટે. બહુ સરસ વંદનભાઈએ માહિતી આપી. મેકર તરીકે એક બહુ જ સારો ઓપ્શન ઓટીટીનો એટલા માટે મળ્યો છે કે આજે મારી પાસે એક નાનો ફાઇનાન્સર છે. જેટલા પૈસાની અંદર હું એક ફિલ્મ બનાવી શકું છું, પણ એનું રિલીઝ અને માર્કેટિંગનું બજેટ મારી પાસે નથી, તો મારી પાસે એક ઓટીટીનો ઓપ્શન છે મારી ટેલેન્ટને, મારી સ્કિલને લોકો સુધી લઈ જવાનો. એટલે મેકર માટે પણ આ ઓટીટી ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. અને જેમ બધા જ પોઈન્ટો ચર્ચાઈ ગયા છે એટલે ઓટીટી કે ફિલ્મ વિશે મારે કંઈ વધારે બોલવાનું રહેતું નથી. પણ તમારા કોઈના કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ કંઈ પૂછી શકો છો. મને બનશે એટલું. હાજી. હા. How producer like earn revenue in cinema theater? We know that they share the percentage of profit, but in case of OTT, if it's coming on Netflix, મારી પાસે તો 1 વર્ષનું સબસ્ક્રિપ્શન હોય અને મૂવી આવે ફેબ્રુઆરીમાં, તો એમાં પ્રોડ્યુસર્સને હાઉ દે ગેટ ધેર પોર્શન ઓફ રેવન્યુ? એમાં બે જાતની સ્કીમ હોય છે. અત્યારે હજુ ઓટીટી પણ સેટલ થઈ રહ્યું છે. ઓટીટીના કોઈ સ્ટાન્ડર્ડ બેન્ચમાર્ક નથી. ઓટીટીના કોઈ સ્ટાન્ડર્ડ બેન્ચમાર્ક નથી, એટલે કોઈ તમને કન્ફર્મ ફોર્મ્યુલા નથી મળતી. પણ અત્યારે ઓટીટી પણ ઇકોનોમિકલ વાયબલ કેટલું થશે એના માટે ટ્રાયલ એન્ડ એરર મેથડથી કરી રહ્યું છે. પતરંગી છે કે રાધે છે, રાધે પિક્ચર હતું ફૂલ લોકડાઉનમાં, પૂરું સેકન્ડ વેવ હતું ત્યારે પિક્ચર આવ્યું ને સલમાન ખાનને ઈદ પર રિલીઝ કરવું હતું, થિયેટરો હતા જ નહીં, તેને ઓટીટી પર કર્યું. પણ અલ્ટિમેટલી ધે ડન લોસ. એ બહાર ગમે તે કે ભાઈ અમે પ્રોફિટ કર્યો, પણ અંદરની વાત એ જ છે કે એને લોસ કર્યો છે. અતરંગીમાં બે ઓપ્શન હોય છે કે અતરંગી ક્યાં લમસમ તમને 30 કરોડ 40 કરોડમાં પ્રોડ્યુસર આખું ડિઝની હોટસ્ટારને વેચી નાખ્યું, અને પ્લસ પછી ઓવરફ્લો કે પર વ્યૂ 2.5 રૂપિયા કે પર વ્યૂ 5 રૂપિયા એ લોકોએ ગણેલું છે કે અમુક મિનિટના 2.5 રૂપિયા, અમુક મિનિટના 5 રૂપિયા. તમે આખું પિક્ચર નથી જોતો તો પ્રોડ્યુસરને પૂરા પૈસા નથી મળતા. જેટલી મિનિટ જુઓ છો એ પ્રમાણે મિનિટ ઉપર જ છે એ લોકોનું. એટલે એ લોકોને અલગ અલગ ફોર્મ્યુલા બનેલી છે. હજુ એ ફોર્મ્યુલા કોઈ પ્રૂવન સેટલ નથી. હર પિક્ચર ટુ પિક્ચર અલગ છે. પતરંગીમાં એ લોકોએ લમસમ 30 કરોડ રૂપિયામાં પિક્ચર આપી, એમની કોસ્ટ હતી 28-30 કરોડ, તો 30 કરોડમાં પિક્ચર આપી લેતી, એ લોકો બ્રેક ઇવન પર આવી ગયા. હવે જે ઉપરનો ઓવરફ્લો આવશે દે વિલ શેર બિટવીન પ્રોડ્યુસર એન્ડ ડિઝની હોટસ્ટાર. પણ એને 30 કરોડ રૂપિયા અત્યારે વન ટાઈમ મળી ગયા ને, સિનેમા ના ખુલે ત્યાં સુધી એ કેવી રીતે સસ્ટેન થાય? એટલે એને એક. અને બીજું કે અક્ષય કુમારના 8 પિક્ચર રેડી છે. હવે 8 પિક્ચર એવરી મંથ અથવા એવરી 2 વીક્સ અક્ષય કુમારના પિક્ચર આવે તો સસ્ટેન ના થાય. એટલે હી હેઝ ટુ ડુ ધીસ થિંગ. એટલે એને કમ્પલ્સન ગણો કે વોલન્ટરી ગણો, પણ એને એ રીતે કરી નાખ્યું રિલીઝ. એટલે હજુ પણ જેમ આપણે જેમ થિયેટરમાં ફોર્મ્યુલા સેટ છે કે ભાઈ જે કલેક્શન આવે એમાં 50-50 હોય, એવું હજુ ઓટીટી પર સેટ નથી થયું. અત્યારે ઘણા ગુજરાતી પિક્ચર છે કે જેને ઓટીટી લેતા જ નથી. એ પણ પ્રોબ્લેમ છે કે બનાવી તો દીધું, પછી એ ઘણી વેબ સિરીઝ એવી છે કે પિક્ચર હવે એ લોકોને થયું હું મેકર છું, મારી પાસે કોઈ એવું બેકગ્રાઉન્ડ નથી, હવે થિયેટરમાં મારું પિક્ચર રિલીઝ થયું નથી, તો હું કહું કે ભાઈ હું 15 લાખની વેબ સિરીઝ બનાવી દઉં, મને ઓટીટી તો મળી જ જવાનું છે ને. એવું પણ નથી મળતું. એવા ઘણા મેકરો અત્યારે ફર્સ્ટેડ છે કે ભાઈ એમને ઓટીટી માટે પિક્ચર વેબ સિરીઝ કે પિક્ચર બનાવ્યું તો કોઈ લેનારા જ નથી.
એટલે 15 લાખની ફી હોય તો કે 2.5 લાખમાં લઈ લઈએ, તો કે ટેબલ પર એટલો તો લોસ થઈ ના શકે. એટલે એવા પણ અત્યારે કેસ છે. પછી એનું અત્યારે એમેઝોને નવી ફોર્મ્યુલા શરૂ કરી છે કે ભાઈ POD એટલે તમે પેપર વ્યૂ એટલે જેટલું કોઈ લમસમ પૈસા નહીં આપે તમને, પણ જેટલું જોવાશે એના પ્રમાણના પૈસા તમને મળશે. એ રિલીઝને ના, જે ન્યૂ રિલીઝ હોય ડાયરેક્ટ OTTને ના પરવડે, કારણ કે ધારો કે ન થયું તો એના તો ટોટલ લોસ થઈ જાય. પણ જે થિયેટર રિલીઝ થઈ ગયા, ધુમ્મસ છે કે જે થિયેટર રિલીઝ થઈ ગયા છે એ લોકોને જે આવ્યું એક્સ્ટ્રા આવક છે. કોઈ લમસમ 25, 30, 50 લાખ રૂપિયા નથી આપતું, તો એ પેપર વ્યૂમાં આવે કે ભાઈ ધારો કે કેમ છો મૂવી હતી તો 17 જાન્યુઆરીએ રિલીઝ કરેલી અને પછી ચાલતું હતું પિક્ચર અને લોકડાઉન આવી ગયું તો બંધ થઈ ગયું, તો પછી એને પેપર વ્યૂ આવ્યું તો એમાંથી એને પર વ્યૂ કરીને ભેગા થઈને 20, 25 લાખ 30 લાખ ભેગા થઈ ગયા. તો એના માટે એડિશનલ ઇન્કમ અથવા એને સોર્સ ઓફ ઇન્કમ થઈ ગઈ. એ હજુ ધીમે ધીમે OTT આ સેટ થવા હજુ વર્ષ 2 વર્ષ જશે, કારણ કે અત્યાર સુધી અલગ પરિસ્થિતિ કે પેન્ડેમિક હતું, ઓપ્શન જ નહોતો. હવે થિયેટર અને OTT બંને થશે એટલે હવે નવી ફોર્મ્યુલા સેટ થશે એમાં. અને સર, જે ફિલ્મ ઓલરેડી રિલીઝ થઈ ગઈ, હવે 83 નેટફ્લિક્સ પર કાલે આવી, એને થિયેટરમાં પણ હતી, તો એનું પણ પેપર વ્યૂ પ્રમાણે છે. એટલે 83 જે સૂર્યવંશી અત્યારે એવું હતું, અમે થિયેટરનો નિયમ એવો હતો કે થિયેટર રિલીઝ થઈને 8 વીક પછી OTT પર કરી શકે, એવો રૂલ હતો કે જો 8 વીકથી વહેલી કરે તો થિયેટરવાળા ના કરે. હવે આ પેન્ડેમિકને કારણે થિયેટરવાળાએ થોડું એમાં કોમ્પ્રોમાઇઝ કર્યું કે ભાઈ એમને પણ એટલું બધું ધીરજ રાખી ના શકે, 8 વીક સુધી સસ્ટેન ના કરે. એટલે સૂર્યવંશી તમને યાદ હોય તો 5 નવેમ્બરે રિલીઝ થઈ હતી અને 1 કે 2 ડિસેમ્બરે OTT પર આવી ગઈ. 83માં 8 વીકનો ક્લોઝ એ લોકો પોતે જ પાડ્યો કે ભાઈ અમે એટલો ટાઈમ આપીશું. એટલે 83ની મેઇન આવક સિનેમાની થઈ ગઈ, 100 કરોડ આવી ગયા. હવે નેટફ્લિક્સમાં લમસમ છે કે ભાઈ 15 કરોડ પહેલાં આપી દેવાના, પછી પેપર વ્યૂ. એટલે 15 કરોડ તો મળી ગયા, એટલું સેફ થઈ ગયું, એ મિનિમમ ગેરંટી. પ્લસ પેપર વ્યૂમાં જે પૈસા થશે એ હિસાબ મળશે એમાં એકાઉન્ટમાં. થેન્ક યુ સર. So, shall we now go for the results? Huh? Okay, fine. યસ, આપણે 2 ઇન્ડિવિજ્યુઅલ સ્પીકર અને એક ટીમ. યસ, સો એની ગેસીસ? એઝ અ ટીમ, Krunal and Tejal. Congratulations. Individual, Amit and Kashyap. Congratulations. I'm very proud of these two FTF students. Last minute અમે એમને એડ થાય આજે ચીયર અપ કરનારા નહોતા ને એવું લાગતું. And individual both, please, congratulations. બંને જોડે છે. Congratulations. Keep debating. Yes. મને ઇન્ડિવિડ્યુઅલી મને મળ્યું, પણ મારા જેટલા પણ ગોલ હતા, મારા શબ્દ હતા, એ મારી બેન દેવાની હતા. So maybe you can read the book together. ઓનેસ્ટલી હું એક વસ્તુ કહેવા માંગીશ કે ફિલ્મ તો જોવાનો પણ મને શોખ વધારે છે, પણ એના કરતાં પણ જે પોઈન્ટ્સ આજે હું બોલ્યો, કારણ કે અને એ પોઈન્ટ્સ મને લખાવ્યા હતા, એના પ્રોન્સ કીધા હતા, એ નિરાલી પવાર છે ફોર. સો પ્લીઝ ગીવ It's like a team spirit, you know, very nice. I appreciate that. કે તમે એકબીજાને acknowledge કર્યા છે. But you know, sometimes the thoughts are there, but you know, somebody should be also able to present. So both of you, very good. And તમારી જે one liners હતા ને બહુ ગમ્યા મને. Very sharp. So congratulations, and I think this kind of, you know, programs we will keep on organizing. આવા આપણા સરસ મહેમાનો આપણી સાથે હશે અને તમે પણ ચોક્કસ અહીંયા આવતા રહેશો. Thank you very much for your active participation, everybody. So I appreciate that, and before time we are completing almost. So anybody else, anybody would like to say anything, please feel free.
we can make our guest free definitely because they have given really good time. તો ખૂબ ખૂબ આભાર દીપકભાઈ અને વંદનભાઈ. વંદનભાઈ તમારી પાસે એનાથી વધારે